65 જુઓ દરેક જણ 65 વિશ્વાસ રાખતા પ્રાણીઓના પ્રાણ હું એકલો જ નિર્દય રીતે હરું છું એમ વિચારીને હે શિકારી તું પશ્ચાતાપ ન કરીશ. રાજાઓના મહેલોમાં અને પવિત્ર સ્થાનોમાં દુષ્ટ આશયને છુપાવતા અને સજ્જનોના દુશ્મન તારા જેવા કેટલાય દુષ્ટ પુરુષો નથી રહેતા. હવે અહીંયા પ્રસ્તુત અને અપ્રસ્તુત મેં તમને કીધું આખા નીતિ શતક જેવું છે. પ્રસ્તુત અપ્રસ્તુત સમજવાનું. પ્રસ્તુત એટલે અંદર આપ્યું છે એ બાબત, અપ્રસ્તુત એટલે આપણે અન્યોક્તિ દ્વારા સમજવાનું છે. અને અહીંયા શું કહે છે કે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરે છે. તો આવું કેમ? તો પહેલાં તો આપણે 8મા 9મામાં વિજ્ઞાનમાં ભણી ગયા છીએ કે પરોપકારી કડી છે. એક જીવ બીજા જીવનું ભક્ષણ કરે તો જ ટકી શકે. હા, પછી અહીંયા એમ કહે છે કે જ્યારે ભક્ષણ કરો છો ત્યારે સ્વધર્મ જાણવો પડે. સ્વધર્મ એટલે શું? તો જે તમારે જરૂરી છે એટલું જ તમે પરોપકારી કડીમાં લઈ જાઓ. જરૂરી નથી એને પરોપકારી કડીમાં લઈ જવાની જરૂર નથી. જેવી રીતે કે ઘણીવાર દુર્જનો હોય છે, સજ્જનોનો વિરોધ જ કર્યા કરે, કામ હોય કે ના હોય પણ સજ્જનને નડ્યા જ કરે, એમ કરી શકાય નહીં. અહીંયા પ્રસ્તુત વાત શું છે? તો શિકારી અને શિકાર કરવો એ પ્રસ્તુત વાત છે. અપ્રસ્તુત વાત શું છે? કે હિંસક ન બનવું. અપ્રસ્તુત વાત શું છે? તો સજ્જન વ્યક્તિઓ સમાજમાં છે એને દુર્જનોએ હેરાન કરવા નહીં. આ અપ્રસ્તુત વાત જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? હવે કયો શ્લોક આવ્યો? 65 પછી 81. તો 81માં જુઓ. 81 ખોલો. ત્યાં પણ જોઈ લઈએ. તીર્થ કયું? વિષ્ણુના ચરણકમળનું સેવન કરવું. તો રત્ન કયું? નિર્મલ બુદ્ધિ. શાસ્ત્ર કયું? જે સાંભળવાથી દ્વૈતરૂપી અંધકારની જગ્યાનો નાશ પામે તે હંમેશા ઉપકાર કરવામાં રસ લેતો મિત્ર કોણ? હે દોસ્ત, તું તે છે એવું જ્ઞાન બોલ. શત્રુ કયો? દુઃખ દેવામાં કુશળ દુષ્ટ વાસનાઓનો સમૂહ. અહીંયા પ્રશ્નોત્તરી કરી છે, પ્રસ્તુત અપ્રસ્તુતની. કઈ પ્રશ્નોત્તરી છે? તો આપણને એમ સમજાવે છે કે વિષ્ણુના ચરણકમળનું સેવન કરવું એટલે એમ કે પોતે આધ્યાત્મિક વાત કરવી તો એ તીર્થ સમાન જ છે, તીર્થે જવાની જરૂર નથી. પછી બીજો પ્રશ્ન કર્યો છે કે તમારી બુદ્ધિ વ્યવસ્થિત ચાલે છે તો શાસ્ત્રની જરૂર નથી. અંધકારનો નાશ થતો હોય તમારા પોતાની અંદર રહેલો તો ઉજાસની જરૂર જ નથી, તમારામાં ઉજાસ છે જ. દોસ્ત છે એ કેવો હોય? તો હંમેશા આપણી પડખે ઊભો રહેવો, અને એ એવો નથી તો શત્રુની કોઈ જરૂર નથી. અહીંયા આપણને પ્રશ્ન જવાબ કર્યા છે. પ્રશ્ન જવાબમાં એક વસ્તુ પ્રસ્તુત છે કે અપ્રસ્તુત. અપ્રસ્તુત કેવી? તો તીર્થે જવાની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર નથી, દુશ્મનની જરૂર નથી. જો પેલી વ્યક્તિઓ આપણને સારી મળે છે તો ત્યાં જ આપણું બધું જ સંસારની વાત પૂરી થઈ જાય છે. એટલે બે બાબતો સમજાવી. કઈ બે બાબતો? દ્વંદ સમજાવ્યા. દ્વંદ તો એમ કે દોસ્તી છે તો દુશ્મની નથી, અને દોસ્તી નિભાવશો તો દુશ્મનીની જરૂર નથી. આધ્યાત્મિક બનશો તો તીર્થ સ્થાનની પણ જરૂર નથી. બુદ્ધિ સ્થિર રાખશો તો થોથા ચોપડા શાસ્ત્રો જોવાની જરૂર નથી, કેમ કે બુદ્ધિથી કામ જે થશે એ સારા જ થશે. એટલે કહેવાનો અર્થ એ છે કે દ્વંદ બતાવ્યા છે. એ દ્વંદ કેવા? તો આ જગતના દ્વંદ છે. અને જગતના દ્વંદ કેવા? તો આપણને સ્પષ્ટ દેખાય છે. બહાર ફરફર કરીશું તો આપણા માર્ક નહીં આવે, વાંચીશું નહીં તો ઓછા માર્ક આવશે, સ્પષ્ટ દેખાય છે. એટલે દ્વંદ જગતના જ દ્વંદ બતાવ્યા છે. પ્રસ્તુત વાત બતાવી છે માત્ર કે આમ કરો આમ કરો આમ કરો. અપ્રસ્તુત વાત શું છે? કે આ બધાની જરૂર નથી, જો તમે આમ કરી જાઓ તો.
ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? હવે કયો શ્લોક છે?